નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મંગળવારે મોટી દુર્ઘટના ઘટી છે, જ્યારે એક 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી। આ ભયાનક ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા હોવાની આશંકા છે। મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે, જે દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે। જી હા મિત્રો, પોલીસ અને ફાયર વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ આગની શરૂઆત ઇમારતના પહેલા માળ પરથી થઈ હતી। જો કે આગ એટલી ઝડપથી અને જોરદાર રીતે ફેલાઈ હતી કે થોડા જ સમયમાં સમગ્ર 7 માળની ઇમારતમાં ફેલાઈ ગઈ હતી। ઇમારતનો ઉપયોગ કયા હેતુ માટે થયો હતો તે અંગે ચોક્કસ માહિતી તરત જ ઉપલબ્ધ નહોતી, પરંતુ આગની તીવ્રતા અને ધુમાડાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જકાર્તામાં ગીચ શહેરમાં આવી આગની ઘટનાઓમાં ઝડપથી જાનમાલનું નુકસાન કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।